અને 12% વધારે અપેક્ષા રાખવી એ બી ખોટું છે. 25% બી રિટર્ન તો આવે જ છે, પણ આ તો ઓછામાં ઓછું વળતર કીધું. ઘણા લોકો છેલ્લા 2 વર્ષની અંદર મિડ કેપ અને સ્મોલ કેપની અંદર રોકાણ કરે છે, બરાબર, વધારે વળતર જોઈને. સૌથી વધારે નુકસાન પણ એ લોકોને જ આવવાની તૈયારીઓ છે. જોયું હશે કરેક્શનની અંદર સૌથી વધારે બ્લડ બાથ એમાં જ થયો છે. એનાલિસિસ કરીને તમે લેતા હોય અને કોઈની સલાહ વગર લેતા હોય તો 100% જોખમમાં તમારે પૈસા વળતર મેળવવાની લાલચે લોકો રોકાણ કરતા હોય છે, પરંતુ ફક્ત રોમાંચ લઈને જાય છે. દુબઈ હું ગયો હતો તો રોલર કોસ્ટરની રાઈડ હોય ને, તેની અંદર રોમાંચ મળે, રોમાંચ. આપણે રોમાંચ મેળવવા માટે રોકાણ નથી કરતા, વળતર મેળવવા માટે કરીએ. એટલું યાદ રાખજો તમે. કેટલા બધા એસઆઈપીના એકાઉન્ટ્સ બંધ થઈ ગયા છે. એનું કારણ છે કે સાચી સમજણ સાથે રોકાણ કર્યું નથી. જો લાલથી ડર લાગતો હોય ને તો લીલું બેંક ડિપોઝિટ હોય છે. હંમેશા બેંક ડિપોઝિટની અંદર રોકાણ કરો, હંમેશા એલઆઈસીની અંદર રોકાણ. લીલું 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 દેખાશે, બરાબર, લાલ જોઈ ના શકાતું હોય તો. આપણે આનો ધંધો નથી કરતા, આપણે રોકાણ કરીએ છીએ. આપણે સટ્ટો નથી કરવાનો, આપણે રોકાણકાર બનીને રહેવાનું છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. મેં ઘણા વિડીયોમાં કહ્યું છે કે તમે ટૂંકા ગાળાની અંદર કરવા જશો તો તમે નુકસાન સિવાય આની અંદર કશું જ તમે લઈને જવાના નથી. ઘણા લોકો 15 વર્ષથી પૈસા કમાતા હોય છે, છતાં એના ખાતાની અંદર પૈસા નથી હોતા. એનું કારણ શું છે? અરે ઘણા તો નિવૃત્તિના આરે પહોંચી ગયા હોય છે, તોય કે જે ખાતામાં પૈસા નથી, પૈસા જ નથી, પૈસા જ નથી. તો ભાઈ કર્યું શું? ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. અમારી જેવા ફાઇનાન્શિયલ પ્લાનરનો સંપર્ક કરજો. આ રહ્યો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર. ચોક્કસથી સાચી સલાહ આપીશું. જો વિડીયો સારો લાગ્યો હોય ને તો આપણા ગ્રુપ સર્કલના બધા જ ગ્રુપની અંદર ફોરવર્ડ કરી દેજો. પુણ્યનું કામ કરજો આજે, બરાબર. અને અમારું જો સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવું હોય અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જય સ્વામિનારાયણ.